હું મહેસાણાથી આવી છું એટલે મારું બહુ સિમ્પલ એવું માનવું છે કે તમે મહેસાણાથી એક માણસને બહાર લઈ શકો પણ એ માણસના અંદરથી મહેસાણા બહાર ના લઈ ક્યા બાત શકો એવું મારું માનવું છે અને આમાં જેન્ઝી અને બધા ટ્રેટ્સ છે મારામાં પણ હવે જ્યાંના આપણા રૂટ્સ હોય એ તો કેરી કરવું જ પડે ને મહેસાણાના લોકો જે છે ને દે આર વેરી આમ જે દિલમાં છે એ જ બહાર છે એમના એટલે એમના કોઈ હંતાડતા આવડતું નહીં ભઈલા એટલે આવા નાવા છીએ અમે જેવા અંદરથી છીએ ને એવા બહાર હવે મારા જોડે તકલીફો થઈ કે આપણે મહેસાણા પણ હવે અમદાવાદ આવી જઈએ એટલે ચોક ના ચોક પેલું હરખું મહેસાણી ફાવતું નહીં લે પેલા જેવું એ પેલી થોડી ટેવ છૂટી જઈએ ને એટલે તકલીફ પડે બાકી છીએ મહેસાણા મહેસાણા દરેક લોકો મહેસાણી ભાષા બોલે છે ઘણા બધા બોલે છે પણ મહેસાણી ગર્લ તરીકે કોઈ સર્ચ કરે તો સૌથી પહેલા તમારું નામ આવે ઓ માય ગોડ ધેટ્સ સચ અ પ્રાઉડ એ પેલું નહીં WhatsApp ઉપર આવે કે આ લોકો શોધી રહ્યા છે મહેસાણામાં આરજે શોધી રહ્યા છે એટલે મને મારા પપ્પાએ બતાવ્યું WhatsApp પર આવેલું કે આ જો શોધી રહ્યા છે તું જઈને ઇન્ટરવ્યુ આપ ખબર નથી પડતી તને આવું એમણે મને કીધું એટલે આ પેલા ફોર્મમાં ના હોય તો મેં એમને એવું કહી દીધું કે અરે તમે શું ઇન્ટરવ્યુની વાત કરો છો મને એ લોકોએ સામેથી અપ્રોચ કરી છે મને સામેથી કીધું છે કે આવજે પણ મારે નથી જવું એટલે અહીંયા હું પકડાઈ ગઈ એટલે મારા પપ્પા કે તને બુદ્ધિ જાય તને શરમ આવે છે જા એમ કરીને ધક્કો મારીને લેજિટ ધક્કો મારીને મને ઇન્ટરવ્યુ માટે મોકલી મારા પપ્પાએ પણ આજે એવું થાય છે કે સારું કર્યું મોકલી એ એમણે ધક્કો મારીને મને મોકલી અને ત્યાં આગળ સિલેક્શન થઈ ગયું મહેસાણામાં જ 3 વર્ષ તમે તમારા શહેરના પહેલા આરજે હોવ એટલે એ જે ફિલિંગ છે અને એ જે લોકોનો પ્રેમ છે એ પણ એટલી નાની ઉંમરે કે જ્યારે કંઈ સમજાતું નતું હું તો ટિકટોક બનાવતી હતી ઘરે બેઠા બેઠા અને ત્યારે તમને એ પ્રેમ મળે ત્યારે તમને એ માન મળે કે લોકો તમને એઝ એન ઇન્સ્પિરેશન જોવે છે કે આટલી નાની મહેસાણાની દીકરી રોજ સવારે મોર્નિંગ શો કરે છે 7 થી 12 અને પછી એમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરવી કે પછી જો રસ્તામાં ગાયો ફરે છે એનો ત્રાસ છે તો એના વિશે વાત કરવી એમાં બેકલેશ આવવો કે નાની મોટી વસ્તુઓ જે ચાલી રહી છે મહેસાણામાં ખાડા થઈ રહ્યા છે તો એની વાત કરવી એટલે આવું બધું કરીને મહેસાણાથી વધારે ક્લોઝ ફીલ કર્યું અને ક્યાંક એવું લાગે છે કે જેટલું મહેસાણાએ મને આપ્યું ને આટલા વર્ષોમાં જે હું ત્યાં મને ઉછેરી અને મને મોટી કરીને બધું મેં ત્યાં એમને પાછું આપ્યું એ 3 વર્ષ રેડિયો ઉપર એમની સાથે રહીને તો બેસ્ટ હતું પછી રેડ FM માંથી ઓફર આવી ગઈ અમદાવાદ તો 3 વર્ષથી હવે રેડ FM માં જ સામેથી ઓફર આવી હતી